યુવાઓને પ્રોત્સાહન મળે તે માટે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય મુજબ પહેલીવાર નોકરી કરનારા યુવાઓને મળશે 15,000ની સહાય। જે કંપની યુવાઓને નોકરી આપશે તેને પણ સરકાર તરફથી 2 વર્ષ સુધી પ્રોત્સાહન મળશે। કેન્દ્ર સરકારે ELI યોજનાને મંજૂરી આપી દીધી છે। આ યોજનાનો મુખ્ય હેતુ યુવાઓને નોકરી માટે તૈયાર કરવાનો છે। મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર કામ કરતા યુવાઓ પર મુખ્ય ફોકસ રહેશે। આ યોજના માટે સરકાર 99 કરોડ રૂપિયા ખર્ચશે। જે લોકો પહેલીવાર નોકરી કરશે તેમને 15,000 મળશે। માસિક 15,000ની સરકાર સહાય આપશે। યુવાઓને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે ELI યોજનાને મંજૂરી આપી દીધી છે અને આ યોજના અંતર્ગત 15,000 રૂપિયા સહાય આપવામાં આવશે। જે લોકો પહેલીવાર નોકરી કરશે એવા તમામ યુવાઓને મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જે સંકળાયેલા હશે તે યુવાઓ પર મુખ્ય ફોકસ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોડાય, ત્યાં સ્કિલ લેબરથી લઈને રોજગારી પણ વધે અને ત્યાં ફ્લો વધારે રહેશે। તો સરકાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતને વધુ મજબૂત બનાવવા માગે છે અને આ મજબૂતાઈ ત્યારે આવશે જ્યારે યુવાઓ જોડાશે। એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કોઈ યુવા પ્રથમવાર નોકરી કરતો હશે તો તેના પર ખાસ ફોકસ આપવામાં આવશે।